ભરેલા બટેટાનું શાક છે. ઓકે, એમાં ભરીને બનાવવામાં આવે છે ઓકે. અંદર એની અંદર જે મસાલો નાખવામાં આવે છે એ મસાલો નાખેલો છે અંદર. જેના ફિક્સ થાળીની અંદર શું આલો છો તમે? ફિક્સ થાળીમાં એક જ સબ્જી આવે છે, ગ્રીન સબ્જી હોય અને દાળ ભાત હોય, 5 રોટલી, સલાડ, છાશ અને અનલિમિટેડમાં કઠોળ પણ હોય અને ગ્રીન સબ્જી પણ હોય. વઘારેલી ખીચડી છે. વઘારેલી ખીચડી, ભરેલા રીંગણા છે. ભરેલા રીંગણા. ઓહો હો હો. તો કેમ છો મારા વાલા ચરોતર વાસીઓ? હું તમારો પ્રિય પ્રેમલ આણંદ વિદ્યાનગરની અંદર મોજ કરવા માટે આવી ગયો છું ને વિદ્યાનગર એટલે કે ભાઈ વિદ્યાર્થીઓની નગરી કહેવામાં આવે છે ને એમાં પણ સૌરાષ્ટ્રનો સ્વાદ આવે એટલે જોવાનું જ ના હોય. 100 રૂપિયાની અંદર અનલિમિટેડ દરેક વિદ્યાર્થીઓ માટે તો છે જ, પણ સાથે કહી દઉં કે ભાઈ સૌરાષ્ટ્ર જેવું નામ છે ને એવું જ કામ છે. લોકો અહીંયા બેઠા હોય ને ફોન આવે ને તો કે ભાઈ કઈ બેઠો હતા કે ભાઈ સૌરાષ્ટ્રમાં બેઠો છું. એટલે વિદ્યાનગરમાં જો હોય ને સૌરાષ્ટ્રનો ટેસ્ટ ચાખવો હોય તો આ જગ્યા ઉપર હવે સદે કહી દઉં કે અહીંયા સવારથી લઈને રાત સુધી, સવારની અંદર તમને 8 વાગ્યાથી લઈને 10-11 વાગ્યા સુધી એમના નાસ્તા છે, એની અંદર બટાકાવડા છે, પોહા છે ને બીજી નાસ્તાની ઘણી બધી વેરાયટી મળી જવાની છે. અને લંચની અંદર અને ડિનરની અંદર અનલિમિટેડ થાળી પણ મળી જવાની છે. અને સૌરાષ્ટ્રનો ટેસ્ટ એટલે કે ભાઈ સૌરાષ્ટ્રના જે સબ્જી આપણા જે કાઠિયાવાડી સબ્જી આવે છે, કાઠિયાવાડી ટેસ્ટો આવે છે એ આપણને આ જગ્યા ઉપર પડવાનો છે. તો ભાઈ નામ તો હું તમને નહીં કહેવાનો કે કયા કયા છે, પણ આપણે અંદર જઈને પૂછીએ ને પોતે શેઠ જે છે એ પાછા ભાવનગરના છે. એટલે ભાઈ ખાવામાં તો કોઈ કચાશ હોય જ નહીં ને. આવી જાઓ મારી સાથે. તો આપણે પરમભાઈ સાથે વાત કરીએ. કેમ છો પરમભાઈ? મજામાં? મજામાં. આમ એવું કહેવાય કે ભાઈ સૌરાષ્ટ્રના લોકો હોય ને એ ખરેખર બહુ પ્રેમથી ને દિલથી ખવડાવતા હોય. સાચી વાત ને? સાચી વાત. હવે આપણી શું વેરાયટી છે આમ સૌરાષ્ટ્રની જે આમ બહુ ફેમસ હોય આપણને વિદ્યાનગરમાં મળવાની છે? સૌરાષ્ટ્રની વેરાયટીની વાત કરીએ તો સૌરાષ્ટ્રની અલગ અલગ જગ્યાની ખાસિયત છે. અમુક સબ્જી છે, જેમ કે સુરેન્દ્રનગરમાં એક લીલા ચણાનું શાક છે. લીલા ચણાનું શાક ને રોટલા, અડદની દાળ અને રોટલા છે. પછી રીંગણાની આઈટમમાં જોઈએ તો દેશી રીંગણાનો ઓળો છે, રીંગણા બટેટા છે, ફ્રાય રીંગણા, ભરેલા રીંગણા. રીંગણાની 4 આઈટમ છે. બટેટાની વાત કરીએ તો બટેટામાં ચાર શાક છે. છાલવાળા બટેટા. ઓહો, જે બગદાણાના ફેમસ છે. બગદાણા આપણે કદાચ કોઈ ગયા હોય તો પ્રસાદીમાં છાલવાળા બટેટાનું શાક હોય, એ એક ફેમસ આઈટમ છે. આપણે પ્રસાદી જેવું તો ન હોય પણ એક છે. સૂકી ભાજી છે, રસાવાળા બટેટા. ચારેય સબ્જીનો ટેસ્ટ અલગ આવશે. અલગ આવે એમ? જોરદાર. અને જે અનલિમિટેડમાં તમે સ્ટુડન્ટને ખવડાવો છો એ કઈ રીતનું હોય છે અને શું શું મેનુની અંદર, આજના મેનુની અંદર શું શું છે? અનલિમિટેડમાં આપણે રોજ રોટલી હોય છે, એક લીલોતરી શાક હોય, કઠોળ હોય છે, દાળ ભાત હોય છે, સલાડ, છાશ અને ભૂંગળા. બધું 100 રૂપિયામાં અનલિમિટેડ હોય છે. અને કઠોળ અને લીલોતરી દરરોજ ફરતું હોય છે. આખા અઠવાડિયાનું દરરોજ મેનુ ચેન્જ થતું હોય છે. કોઈ શાક રિપીટ ન થાય આખા અઠવાડિયાનું ક્યારે. શું વાત કરો, જોરદાર જોરદાર. અને કેટલા વર્ષથી આપણે આ જગ્યા ઉપર છીએ? આપણે અહીંયા 6 મહિના જેવું થયું છે અને 1 વર્ષથી ક્લાઉડ કિચન ઝોમેટો અને સ્વિગીમાં ચલાવતા હતા. અને એવું પણ લોકો સાંભળ્યું છે કે તમે પાર્સલ પણ આપો છો, ખાલી રોટલી ને શાક કોઈને ખાવું હોય તો પણ મળી જાય? તો પણ મળી જાય. રોટલી જોવે તો ખાલી રોટલી, શાક, જે મેનુમાંથી જે ઓર્ડર કરે એ રીતે બની જાય. એ રીતે બની જાય. અને એવું લાઈવ કિચન છે એટલે લાઈવ કિચનમાં કેવું છે કે દરેક વસ્તુ ઓર્ડર આપ્યા બાદ આપણે બનાવતા હોઈએ છીએ. એટલે એક ઓર્ડરની પાછળ ઓછામાં ઓછું 25 થી 30 મિનિટ થાય. વેઇટિંગ કરવું પડે. વેઇટિંગ ટાઈમ થોડો મારે વધારે છે, કેમ કે કોઈ વસ્તુ તૈયાર રાખતા જ નથી. ઓહો. તો અને સવારમાં બ્રેકફાસ્ટની અંદર શું શું રાખીએ છીએ? સવારના બ્રેકફાસ્ટનો ટાઈમ 7:30 થી 10:30 છે અને ત્યારે આપણે આલુ પરોઠા છે, પૌવા બટેટા છે, ભાખરી, થેપલા, પરોઠા, બધી વસ્તુ રાખીએ છીએ. ઓહો, જોરદાર. તો હવે આપણે અંદર જઈ શકીએ, જોઈ શકીએ કિચનમાં? ચોક્કસ. કિચનની અંદર આપણે આવીએ એટલે આપણને પહેલા તો ઘર જેવું ફીલ થાય છે મને. ખરેખર જે મારા ઘરની અંદર જેવી રીતે આયોજન કરવામાં આવે છે કિચનની અંદર એ પ્રમાણેનું આયોજન જોવા મળે છે અહીંયા તમને લાઈવ રોટલો અને રોટલી બનતી હશે એ જોવા મળશે. અને સબ્જીની અંદર ને આજે શું બનાવ્યું છે સર, બતાવો ને આપણને થોડું. સબ્જીની અંદર આજે એકચ્યુઅલી અમારે સાંજે ફોન આવી જાય કે 6:30 વાગે કે અમે 8 વાગે આવશું, 9 વાગે, એવી રીતે એડવાન્સમાં ઓર્ડર લખી લેતા હોઈએ છીએ. તો જેના ઓર્ડર છે એનું અત્યારે અમે શાક કરેલું છે. આ ભરેલા બટેટા છે. ઓહો, લસણિયા બટેટા. આ છાલવાળા બટેટાનું શાક.
છાલવાળા બટાટા એમ ને? હા, આમ તમે ઓપન કરો છો ત્યાંથી જ એકદમ આમ સુગંધ થઈ જાય છે હો. ડુંગળી બટેટા છે. અને જો પેકિંગની અંદર લઈ જાવ તો આ પેકિંગ પણ છે આપણી જોડે. હા, પેકિંગમાં પણ આપણે અવેલેબલ છે શાક આવી રીતે. બરાબર બરાબર, જોરદાર. જો અત્યારે શું બની રહ્યું છે? અત્યારે અડદ દાળ બની રહી છે અને અહીંયા ગરમ રોટલા બની રહ્યા છે. ગરમ રોટલા. અને બધી સૌરાષ્ટ્રની જે રોટલી કહેવામાં આવે છે, રોટલી કે ભાખરી શું કહેવામાં આવે છે? ભાખરી કહેવામાં આવે છે. એ ભાખરી અમારી ફેમસ છે અહીંની. ઓહો, તાવડીમાં બનાવીએ છીએ અને બિસ્કિટ જેવી હોય છે બિસ્કિટ ભાખરી. જેવી. ચા સાથે પણ સવારે નાસ્તામાં એ લોકો વધારે ખાય છે અહીંયા છોકરાઓ. ઓહો, જોરદાર. જેના ફિક્સ થાળીની અંદર શું હાલો છો તમે? ફિક્સ થાળીમાં એક જ સબ્જી આવે છે, ગ્રીન સબ્જી હોય ઈ, અને દાળ ભાત હોય, 5 રોટલી, સલાડ, છાશ ઈ, અને અનલિમિટેડમાં કઠોળ પણ હોય અને ગ્રીન સબ્જી પણ હોય અને 5 રોટલી, એ બધું અનલિમિટેડ હોય છે દાળ ભાત ને. હવે આપણે અંદરનું થોડું બતાવી દેવાનું. વઘારેલી ખીચડી છે. વઘારેલી ખીચડી, વઘારેલી ખીચડી. પછી આ જે ઢોકળીનું જે શાક આવે છે એની અંદર જે યુઝ થાય એ છે આ વસ્તુ, બરાબર ને? ઢોકળી જ જે છે. ઢોકળી જ છે, જેને ખાલી વઘાર કરવાનો બાકી છે. હા. તો તમે જોઈ રહ્યા છો ઘરની અંદર જેવી રીતે ભાઈ મસાલા આપણા ઘરની અંદર મૂકેલા હોય છે સાફ સુથરી રીતે, એ જ રીતે આ જગ્યા ઉપર મૂકેલા છે. અને આ જે અત્યારે બન્યું એ શું છે? આ છે અડદ દાળ છે, જે સૌરાષ્ટ્રની સ્પેશિયલ આઈટમ છે. અડદ દાળ ને રોટલો. આ ખાવા માટે સ્પેશિયલ બધા આવે છે. બધા સ્પેશિયલ આવે. હા. તમે ક્યાંના પ્રોપર? હું પ્રોપર સુરેન્દ્રનગરની તમે સુરેન્દ્રનગરના છો એટલે તમે આમ અને આ સૌરાષ્ટ્ર. મૂળીની આઈટમ છે અડદ દાળ રોટલો. અમારા ગામ પાસે જ છે મૂળી. ઓહો, એવું ત્યાંનું છે. બરાબર. હવે આપણે પેલી રોટલી છે મેં મન કહ્યું એ મને બતાવો. ચલો. હવે ઉર્વીબેન, અમે અમારા ઘરે બનાવવાનો ટ્રાય કરતા હોઈએ છીએ પણ બનતી નથી ક્યારે, તો એની અંદર તમે શું જાદુ કરો છો એવો તો? કારણ કે આમાં ભાખરી છે એનો લોટ જ પહેલા તો કઠણ બાંધવાનો હોય છે. જો કઠણ બાંધવો ઢીલો પડે. થાય તો ભાખરી ખાવાની મજા ન આવે Okay. અને એ જો ઠરે તો એ લૂઝ થઈ જાય. ઓકે. એટલે લોટ જો કઠણ હોય તો એ લાંબા સમય સુધી કડક રહે અને એ શાકારે કે ચારે ખાવાની મજા આવે. ખાવાની મજા આવે. એટલે લોટ છે એમાં તેલનું મોણ વધારે નાખવું પડે અને લોટ કઠણ જ બાંધવો પડે. જો ઢીલો થાય તો ભાખરી તો તકલીફ પડી બરોબર જાય. ન થાય. અને આ આમ કહેવાય કે આ ઠંડી વધારે ખાવાની મજા આવે એવું કહેવાય ને, ગરમ કરતા ઠંડી વધારે ઠંડી મજા વધારે. મજા આવે. અને વધારે ઘી ચોપડેલું હોય એમાં મજા આવે. એવા મજા આવે. આની અંદર જે લોટ બાંધવાનો હોય એની અંદર મોહણ અને ઘીનો ઉપયોગ થાય નહીં, કે તેલ તેલનો ખાલી ઉપયોગ તેલનો જ કરવાનો. ઉપયોગ તેલ થાય. અને મીઠું મીઠું. ખાલી. અને જે પેલી આમ દબાઈને બનાવે એ દબાવવાનું અને હા, ઈ કેવું કંઈ? દબાવવાનું. ઓહો. ઈ બે સાઈડ શેકાઈ જાય પછી પછી દબાવવાનું. દબાવવાનું. એટલે ઈ કડક થઈ જાય ભાખરી. કાઠિયાવાડી જમાવડો થઈ ગયો છે આપણા ટેબલ ઉપર, તમને બતાવી દઉં. તમે જુઓ, જોરદાર જોરદાર વેરાયટી આપણી સામે આવી ગઈ છે. આપણે સોયતુંથી શરૂઆત કરીએ. આમ તો કહેવાય કે સોયતું એ છેલ્લે ખાવાની પ્રોડક્ટ છે, પણ આપણે તમને પહેલાંથી સ્ટાર્ટ કરીએ તો આ જામનગરની બહુ જ ફેમસ પ્રોડક્ટ છે. હવે અહીંયા આવીએ તો ભરેલા બટાકા તમે જોઈ રહ્યા છો, એકદમ જોરદાર રસાવાળા. રસા એટલે ખાલી રસાનું નામ નથી, પણ જે તેલનો વઘાર આવે છે ને ભાઈ, જે તેલનો વઘાર આવે છે ને એ વસ્તુ આ જગ્યા ઉપર મળવાની છે. અને બીજું કે અહીંયા કોઈ જ ગરમ મસાલાનો ઉપયોગ વગર બનાવવામાં આવે છે, જે ઘરના મસાલા આવે છે એ. પછી આ છે ડુંગળી બટેકાનું શાક છે, રસાવાળું છે, છાલવાળા બટાટા છે, ભરેલા રીંગણ છે, આ જે આપણે સલાડ કહેવામાં આવે છે, જે મસાલાવાળું સલાડ કહેવામાં આવે છે. બીજું અહીંયા જોડે પડી છે, જે મેં તમને કહ્યું તે અનલિમિટેડ થાળી 100 રૂપિયાની અંદર જે ખવડાવે છે, જેટલું જોઈએ દરેક વસ્તુ મળી જશે થાળીની અંદર, તમને આપવામાં આવશે. અને એમની સ્પેશિયલ વઘારેલી ખીચડી, કાઠિયાવાડી સ્પેશિયલ વઘારેલી ખીચડી છે, રાયતું છે, સાદી ખીચડી છે, મગવાળી, મગના ચાળાવાળી છે, એ પણ મળવાની છે. અને એમની જોરદાર કઢીનો પણ ટ્રાય કરીશું આપણે. મોસ્ટલી ચરોતરની વાત કરીએ તો અહીંયા ચરોતરની અંદર આપણે થોડીક ઘરચટી કઢી ખાવાના શોખીન હોય છે લોકો, પણ કાઠિયાવાડની અંદર ખાટી કઢી ખાવાના શોખીન હોય છે. હવે વાત કરીએ, આ એમની અડદની દાળ છે, જે ભાઈ બહુ જ ફેમસ વાનગી કહેવામાં આવે છે. અડદની દાળ અને રોટલા લોકો ખાય છે. આપણે સ્ટાર્ટ અહીંથી કરીએ. અને વાત કરીએ તો અહીંયા તમને જે કાઠિયાવાડી ભાખરી કહેવામાં આવે છે એ પણ મળી જવાની છે, સાથે રોટલા મળી જવાના છે, પરોઠા મળી જવાના છે, ને સાદી રોટલી તમારે ઘરમાં આપણે જે ખાતા હોઈએ છીએ એ ખાવી હોય એ પણ મળી જશે. આપણે થોડો બહુ નહીં લઈએ, જોરદાર ઘીવાળો રોટલો. અને તમે સાઇઝ જોશો એટલે તમને ખબર પડશે કે સાઇઝ જે આપણે ખેતરની અંદર બનાવે છે ને, એકદમ જમ્બો સાઇઝનો રોટલો, એ રીતની સાઇઝ અહીંયા રહેવાની છે. હવે આ જ એમનું ભરેલા બટાકાની સબ્જી છે, એ ટ્રાય કરીએ. એકદમ રસ્સાવાળું જોરદાર, મજા આવી જશે ભાઈ આજે આપણને. પછી આ આજે આપણે બગદાણાના ફેમસ
બટાકાનું શાક કહેવામાં આવે છે. એમના જેવો ટેસ્ટ તો નહીં આવે તો પ્રસાદી કહેવામાં આવે છે, પણ હા જો આણંદની અંદર હોય ને ખાવું હોય તો આ વસ્તુ આપણે ખાઈ શકીએ આરામથી, બહુ મોજ પડી જાય. અને બીજી ઘણી બધી વેરાયટી આપણને આ જગ્યા ઉપર મળે છે. સ્ટાર્ટ કરીએ, ટ્રાય કરવાનું સ્ટાર્ટ કરીએ. મારા સબસ્ક્રાઈબર મિત્રો માટે ટેસ્ટની વાત કરીએ ને ભાઈ, તો આવો ટેસ્ટ હોટલમાં પણ ખાવા નહીં મળે, 100% નહીં મળે. જ્યારે હું ભાવનગરની અંદર વિઝિટ કરવા માટે ગયો હતો અને હિંમતભાઈના પૂરી શાક મેં ખાધેલા ભાવનગરની અંદર, સેમ એવો ટેસ્ટ આપણને આ જગ્યા ઉપર મળે છે. હો સાહેબ, સેમ એવો ટેસ્ટ. એમ એવું કહેવાય કે આની અંદર કોઈ જ ગરમ મસાલાનો ઉપયોગ નથી કર્યો. હવે આપણે જે એમના ભરેલા બટાકા છે ટ્રાય કરીએ. હું તમને ખોલીને બતાવું. જોરદાર. કે રોટલાની વાત કરીએ તો આપણે જ્યારે ઘરની અંદર રોટલા બનાવતા હોય કે આપણી બાજુ જ્યારે રોટલા બનતા હોય ઘરની અંદર, થોડાક તમને જે એમનો લોટ છે અંદર મોઢામાં ગોળ ગોળ ફરતો હોય. આમાં એવું નહીં લાગે. તમે રોટલીની જેમ રોટલા તમે ખાઈ શકો. તમે જો એની સોફ્ટનેસ તમે જોઈ શકો છો. રોટલીની જેમ તમે રોટલા ખાઈ શકો છો. આ આપણે દાળનું શાક જે છે એ આપણે ટ્રાય કરીએ હવે. બાકી અનલિમિટેડમાં આવશો તો ઘણું બધું અનલિમિટેડ મળવાનું છે, સાથે સાથે એમનો સ્વાદ પણ અનલિમિટેડ મળી જવાનો છે. હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ એમની જે વઘારેલી ખીચડી જોઈ રહ્યા છો. હું તમને હલાવીને બતાવું એટલે અંદર ખબર પડે કે અંદર મસાલાથી ભરપૂર, એકદમ જોરદાર. આની અંદર પણ તમને જો રાયતું, જો તમારે રાયતા સાથે ખાવી તો એ પણ તમે ખાઈ શકો છો. રાયતું પણ આપણને મળી જવાનું છે. બાકી કઢી તો છે જ એમની. કઢીમાં શું ખાસિયત છે એ તમને ટ્રાય કરીને જણાવું. તમે જોશો ને કે એની અંદર તમને બટાકા છે, તુવેર છે અને મગનો પણ અંદર ઉપયોગ કરવામાં આવ્યો છે. મગની દાળનો ઉપયોગ કરવામાં આવ્યો છે વઘારેલી ખીચડીની અંદર. આપણે સ્ટાર્ટ કરીએ. સિંગદાણાનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. એટલે હું એવું કહીશ કે તીખી, જે આપણે વિચારતા કે ભાઈ વઘારેલી ખીચડી તીખી આવે છે, તીખી નથી. એકદમ નોર્મલ, દરેક વ્યક્તિ ખાઈ શકે એ રીતનો સ્વાદ આવે છે. કઢીનો પણ એવું જ છે ભાઈ, ગરી કે ખાટી કરવામાં આવી નથી. એકદમ એનો જે ડિસેન્ટ સ્વાદ છે જે વસ્તુનો, એ વસ્તુ આપણને અહીંયા અનુભવ થઈ ગયો છે. બાકી તમે એક વખત અચૂકથી મુલાકાત લેજો. તમે પબ્લિક પાછળ પણ જોઈ રહ્યા છો કે પબ્લિક અત્યારે જોરદાર લાગી ગઈ છે ખાવા માટે. એટલે આવવાનું ભૂલતા નહીં. સૌરાષ્ટ્રના સ્વાદની અંદર ફરી એકવાર તમને લોકેશન કહી દઉં છું. મોટા બજારની અંદર આ જગ્યા આવેલી છે. લાઈવ લોકેશન, ગૂગલ લોકેશન તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપેલું છે. મળીશું એક નવા એપિસોડ સાથે, નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપો બધા મને રજા. બધાને જય સ્વામિનારાયણ.